નમસ્કાર, હું પ્રકૃતિ પટેલ. શબ્દાંકનચરણમાં આપનું સ્વાગત છે. કલ્કી અવતારના પ્રાદુર્ભાવની વર્ષ 2032થી પ્રતીતિ થશે. પંડિત ડૉક્ટર કાશીનાથ મિશ્રજી. ભગવાન જગન્નાથના ભક્ત સનાતન ધર્મના ઉપાસક પંડિત ડૉક્ટર કાશીનાથ મિશ્રજીએ ભવિષ્ય માલિકા પુરાણ લખ્યું છે. વડોદરામાં પધારેલા પંડિત મિશ્રજીએ કલ્કી અવતાર અને ધર્મ સંસ્થાપના વિશે ભવિષ્ય માલિકા પુરાણમાં ઉલ્લેખ્યું છે કે જ્યારે 5000 વર્ષ કળયુગનો અંત થશે ત્યારે ભવિષ્ય માલિકા શાસ્ત્રનો સમગ્ર વિશ્વમાં પ્રચાર થશે. તેમના કહેવા મુજબ કલયુગનો અંત આવ્યાના એંધાણ આપમેળે દેખાશે. જગન્નાથ મંદિરમાંથી ચૂનો નીકળી જશે અને મંદિરને વારંવાર પથ્થર પડશે. એ પથ્થર પર ઘુવડ પક્ષી બેસશે. મંદિરની ધ્વજા વારંવાર પડશે. જગન્નાથ મંદિરના રત્ન સિંહાસન પર આગ લાગશે. મંદિરમાં ચોરી થશે. લોહીના ટીપાં પડશે. કલ્પવૃક્ષની ડાળીઓ તૂટશે અને પરિસરમાં ભક્તોના મૃત્યુ થશે સહિતની ધારણાઓ પુસ્તકમાં રજૂ કરી છે. પંડિતજીએ ઉલ્લેખ કર્યું છે કે વર્ષ 2032થી કલ્કી અવતારનો પ્રાદુર્ભાવ થશે. એ પછી ફરી રામ રાજ્ય સ્થપાશે. તે પૂર્વે દુકાળ પડશે. રથયાત્રા નીકળતી બંધ થશે કહી પરમ ભક્તિથી જ ચીર સુખ પ્રાપ્ત થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું. આયોજન કાનન જોશી સહિતના ભક્તજનો દ્વારા કરવામાં આવ્યું હતું. મનીષ જોશી, મૌનનો અહેવાલ.